હેલો ગાઈસ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાબુલી ચણાનું અથાણું। તો અહીંયા મેં 200 ગ્રામ કાબુલી ચણા લીધા છે અને ખાટી છાશ લીધી છે। તો આપણે ચણાને છાશમાં પલાળી દેવાનું છે। પહેલાં આપણે 1 દિવસ માટે આપણે પલાળવાના છે। તો અહીંયા આપણે ઢાંકીને મૂકી દઈશું। 1 દિવસ થઈ ગયો છે તો આપણે ખોલીને જોઈ લઈશું। ચણા એકદમ પલળી ગયા છે, તમે જોઈ શકો છો। આ રીતના આપણે પલાળવાના છે। હવે આપણે એને ચોખ્ખા પાણીએ 2-3 પાણી આપણે ધોઈ લઈશું ચણાને। હવે આપણે એને કોરા કરી લઈશું। એક ડીશમાં આપણે બધા ચણાને કાઢીને કોરા કરી લેવાના છે એકદમ। અહીંયા મેં લીધું છે 200 ગ્રામ સરસવનું તેલ। તો આપણે અંદર નાખી દઈશું પેનમાં અને બરાબર ગરમ કરીશું। એકદમ ગરમ થઈ ગયું છે તો આપણે એને થોડું ઠંડુ કરીને એની અંદર નાખી દઈશું લવિંગ, હિંગ નાખી દઈશું આપણે અંદર અને આખા લાલ મરચાં નાખી દેવાના છે અને 1-2 તેજ પત્તા નાખી દઈશું આપણે અંદર અને હવે થોડું આપણે ગરમ કરી લઈશું। હળસેકું કરવાનું છે ગરમ। અહીંયા મેં લીધો છે 200 ગ્રામ અથાણાનો મસાલો। તો આપણે પેનની અંદર નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે। અને ઠંડુ થાય એટલે આપણે ચણાની અંદર નાખી દઈશું। અહીંયા ચણા પણ એકદમ કોરા થઈ ગયા છે તો આપણે મસાલાની અંદર નાખી દઈશું અને આ રીતે તૈયાર કરી લેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર આપણું અથાણું તૈયાર થઈ ગયું છે। તો હવે એને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું। ઠંડુ થઈ ગયું છે તો આપણે ખોલીને જોઈ લઈશું। એકદમ તૈયાર થઈ ગયું છે આપણું અથાણું। તો આપણે એક કાચની બરણીમાં ભરી લઈશું। આ રીતે તમે જોઈ શકો છો એકદમ લાલ ચટાકેદાર આપણું અથાણું તૈયાર થઈ ગયું છે। તો પ્લીઝ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।